તું ના આવે તો મળવાનું મારી મોટે વાલા તું તારી વાટડી તું ના આવે તો મળવાનું મારી આંખડી પટણથી પટોળા મોકલાવજો પાટણ શેરડી રે મને થાવું મને બની લાવી પટોળું રે ના ડોર પેલા પેલા મંગળિયા ભરતા એમ કહેવાય કે રમતો રમતો બેની સગડીના લગ્ન સુધી પહોંચ્યું હોય કેવાનો ભાર કે અહીંયા જે પણ કોઈ પૈસા આવશે એક ભાઈ અને એની બહેનના લગ્ન થતા હોય અહીંયા જે પણ કોઈ પૈસા આવશે એ અમારે અમારા પર મંદિર કાર્ય અંગે વાપરવામાં આવે છે બાપા માટે ફૂલની તો ફૂલની બાંકડી વરસતા રહીશો જેથી કરી અમને પણ મજા આવે અને તમને પણ મજા આવે અને કોઈ કાંઈ ફરમાઈશ હોય તો ફરમાઈશ પણ પૂરી કરી આપશે મારા કલાકાર મિત્રો તેજા તેજા માંગલે
આપણે 500 રૂપિયા રાખવા હશે અને હું એક દરેક મંડળમાં આમાં મોટી મેરડીની વાત કરું છું તો મેરડીને માનતા હોય જો કે આ જગતમાં દેવસ્થાન જેવું છે કે બધા આપણે પોતીને તો મેરડીને તો માનતા છે બાપ તો તે કરી અંદરમાં ભગવતીને મેરડીને યાદ કરી લઈ જોને ફૂલતી કાન જલાય જાય ઓરે રે ઈ તો માતા ઉતારે માં ભગવતી મેલડી આજ ભૂલ મેલડીને યાદ કરીને ગાવું પણ કેવી રીતે હે હિયાવો હીરિયો રૂવે ને બેડીલા ચૂડી રૂવે હીરિયો રૂવે ને બેડીલા ચૂડી રૂવે મેલડી વિનાનો મારો હીરિયો રૂવે
માનો માનો મેરે બેને સમણા આજે વિદાયની વસમેળ આવી ગઈ છે મારા બાળ આજે હું પણ જાણું છું દીકરા આજે તને કઈ વાતનું દુઃખ છે હો મારા બાળ આજે સ્ત્રીની દુઃખની વેદનાની વાત સ્ત્રીને સમજી તો બીજું કોણ સમજશે મારા બાળ બેરવા આજે દીકરી રાજધાની હોય કે નાકની બેટા ઉમર થાય પોતાને સાસરે જવું પડે છે મારા બાળ આજે હું પણ સાસરે આવી છું તારે પણ સાસરે જવાનું છે મારા બાળ આજે સાસરે જતા જતા તારી શિખામણ તારી જનિતા શિખામણ શબ્દ આપ્યું છે ને મારા બાળ આજે તારા સાચા જડે માની લીધે જગડાટ તે કોટા લાગે તો બેટા આજે પોકો અને પાછે બેઠી છે મારા બાળ સાસને માં સાસુ સસરાની હંમેશા માટે સેવા કરતી હો ગાજા જેટ જોડીને જીણા બોલજો જેટાડીને મોટી બેન માની આજે તેરેને નાનો બેન માને હંમેશા માટે તેની સાથે રહેતી મારા બાળ આજે પતિ હોય જેવો હોય તેવો પિતા હંમેશા માટે તેની સાથે રહેજે મારા બાળ પણ બેનબા આજે તો પશ્ચિમમાં ખાડો પડ્યો તો એને પૂરી પણ સગાઈ છે તો તારા અને મારા જીવનમાં ખાડો પડ્યો છે સગડા બા પણ બેનબા આ લીલા મારવાની હેત તારી જનતા હાથ જોડીને કીધું છે બેની આજે કર્યાવરમાં કોઈ જાતની કચાશ રહી ગઈ હોય બેનબા આજે તારી જનતાને જતે જતે હો મારા બા પણ બેનબા આ લાજનો ભોગટ જ્યાં સુધી પિંગાગઢનો પાદ લાગે ત્યાં સુધી ખોલતા નહીં હો મારા બા કદાચ જીઓ ભોગટ ખોલી જાય છે મારા બાર તાજે તારી વાતની જણે તારું મોઢું જોઈ છે ને મારા બાર તો સાસરીમાં વાતની જણે તારું તને યાદ આવશે મારા બાર યાદ આવશે બેનબા પણ બેરી આજે કર્યા વટો ગાડા ભરાય ભરાય મેલું તે હો પણ બેનબા સાસરીમાં ગમે કેવા દુઃખ પડે ને મારા બાળ જે પિંગલ કાઢીને એકોના ખૂણે બેસીને તારો જીવ હલકો કરીને છે અરે છતાં જો તારો જીવ હલકો નો થાય બેનબા તો કર્યાવારની અંદર અફડીને ગોળી આપીને હો મારા બાળ અફડીને ગોળી ખાઈને તારો દેહ ત્યાગી દે છે પણ જે ઠોકલ કટતર મીઠા માણસા ને હો મારા બાળ ઠોકલ કટતર કાજુ દીકરી સાસરે થઈ ગઈ છે ને એકલી નથી જતી મારા બાળ આજે તારા પિતાની આબરૂ લઈને જાવ છો મારા બાળ બરાબર બાળ આજે લીલા માનવાની હેઠ તારે જને તને હાથ જોડી લીધું છે મારા બાળ હૈયામાં કોઈ પણ થોડી કોઈ વેદનાની વાતો હોય ને તો આ તારી જને તારી પિતા છે મારા બાળ પિતા છે બાળ हे दिलडाने
હે માતાજીના હે બેનમાં જાણું છું મારા બા જાણું છું બેનમાં હે મોય હે તો રે હે નહીં મારા બા બેનમાં આટલું બધું શા માટે કરે છે આપણે તો રામના આપેલા રમકડા છીએ જ્યાં સુધી રામ રમાડે ત્યાં સુધી રમવાનું છે મારા બા પછી સ્વર્ગની સીડીએ સીધાવાનું છે મારા બા સ્વર્ગની સીડીએ સીધાવાનું છે બેનમાં હે મારા રે હે કર મેરે દેવ હે ફૂલા રે પિયા બેનમાં વિધિના લેખમાં કોનો મેખ મારી સ્લેપમાં નથી છોકરાબા કે જોઈ છે ત્યાં હે બેનમાં સકઈ તે સાસરે લાવો છોકરામાં આટલું બધું ભૂલ ન કરો મારા બાળ આટલું બધું ભૂલ ન કરો બેનમાં આજ બેરી રે હે સાથે રે મારા હે કે દુખડા હે આપે સકઈ તે સાસરે લાવો તે પોકળ કટની પાદરી તે પટેલ રાજાના વેરણા તમારી વાટ જોઈને ઉભા છે મારા બાળ વેરણા નગર તમારા પીયુજી વાહ તો જોઈને બેઠા છે મારા બાળ સકઈ તે સાસરે સીધાઓ છોકરામાં જગત સૌભાગ્યવતી ભવો મારા બાળ પછી ભવે ભેગા ત્યારે થશે મારા બાળ એવા જવતન રે એ હોમિયા રે હે પૈણે થરય દૂર એક
ચૌધરી હાથ લઈને જાઓ છો ને મહેમાન ચૌધરી હાથ તમારી સનતા કોઈ કાળે પૂરી નહીં કરી શકે મારા બાર વિધાતાએ શેર માટીની ખોટા ખોટારી ધનેલાની વાત જૂની બોલવાનો મેળો ખાવાનો વારો છે મારા બાર સાંભળો મારા બાર પિયર હોતી સાની રે તોરો દિશાની રે મારી લડકી સગોના દીકરી નો દિશાની રે ધીમા પગલી રે મારી લડકી સગોના ચાલી ધીમા પગલી રે लड़की सा गोना चाले धीमा पगले रे धीमा पगले रे मारी लड़की सा गोना चाले धीमा पगले रे मारी लड़की सा गोना चाले धीमा पगले અરે અજમલ રાજા એ ભૈયા આજે 3 દિવસ થયા ભૂખીને તરસી જાન પડી છે કોઈ નહીં ઉતારવાનું ઠેકાણું અરે આ કોઈ રાજનો નિયમ છે અરે ભૈયા આટલા બધા ધોરણા ખાઓ ચાલો આપણે બંને સાથે બેસીને જમી લઈએ અરે અજમલ રાજા જમવાની તો શું વાત છે આવી તો મને ખબર હોત કે તમે વાંચ્યા છો તો મારા નાળિયેર ન ખીલાવે. નહીં નહીં ભૈયા આવા બેના ટોળા ન મારો અરે નહીં સાંભળ રાજા આજે વેરની તો વાત એક બાજુ રહી પણ હું તને કહું કે તારા દિલ પણ વીખી નાખે તો તને હું વેણ કહેતો જાઉં તો ભૈયા આજે પાટી તારકા હે ને આજે મારા તાંબોળો રે
નથી મારી કથો માનો કોરનાર નથી માર કોરલિયો ફેરનાર પડી પ્યાર કહે જે આજ મોર સાંભળે અરે નહીં યાર આવા મેણે કોણ ન મારો અરે મેણે ટેણાની તો શું વાત છે પટિયારની આજે એમ બોલે છે કે જે જેદી દીકરીને અમે બહુ દુઃખ આપશું અને ત્યાં મારે વેરની વસૂલાત થશે અરે ભડિયાર હું પણ રાજપૂત છું પણ દીકરી દીધી એટલે લાચાર છું નકર તલવાર તો મને પણ ઉપાડતા આવે છે અરે આથી તારી દીકરી પોતંગરના જાણવા પણ નહીં છે નહીં ભડિયાર આવું ન બોલું હવે તો વેરી મોટી અને વેવાઈ ગયેલા છીએ પ્રધાનજી સતીને બોલાવો અરે પ્રધાન અત્યારે રાજનાથને બોલાવવાનું કારણ મહારાજા પૂછે અરે સ્વામિનારાયણ પ્રધાન અરે સ્વામિનારાયણ અત્યારે રાજનાથને બોલાવવાનું કારણ અરે સતી દીકરી સગુણાને સાસરે વળાવી અને હવે તમે જવા માટે હવે મારે નીકળવું છે માટે તમારી રજા લેવા માંગુ છું અરે સ્વામિનારાયણ મેં તમને કીધું હતું કે દીકરી સગુણાના હાથ ભેડા કરી પછી તમને ખુશીથી પોકરા ગઢને પાદરે હું સાથે પૂરી વનમાં તમે ધરાવા આ ધરવાની રજા આપીશ પણ મારા નાથ એ તમે ધરવાની રજા મેળવી દો એ હટ મેળવી દો અને શું કહે કે પોકરા ગઢના રાજ ભોગો મારા નાથ નહીં સતી હવે તો મેં મારે પણ વિચાર કરી લીધું છે કે હવે તો ભોળાનાથના તપ કરવા છે નકર આ દેહનો ત્યાગ કરવો છે એ હઠીલા રાજા હાટડા છોડો સભીલા રાજા હાટડા છોડો દીવનામાં હોને જાવાનો હઠેલી રાણી હાથ છોડી દો હઠેલી રાણી હાથ છોડી દો દેવનમાં હો જવાનો રે જીવનમાં સ્વામી ભોગો લાગે જીવનમાં હોને જાવાનો ભલને બોખો લાગે ભલને તાયસો લાગે દેવનમાં હો જવાનો રે જીવનમાં સ્વામી તડકા લાગે જીવનમાં ને જવા દઉં ભલને તડકા લાગે દેવનમાં હો જવાનો રે જો તમારે વનમાં તપ ધરવા જો તો મારી કોઈ ના નથી સ્વામી પણ સ્વામી જો વનમાં તપ ધરવા જઈ છો તો તમારે નિશાન સમજે કે કીધું તો જાઓ મારા નાથ ભલે સતી આજે માતા નો મુગટ સાથે તમારે સોંપું સોંપું કાંઈ પોકણ ગઢનારાજ સોંપું કાંઈ પોકણ ગઢનારાજ માતા નો મુગટ રાયે તમારે સોંપું નિહારે આવા માથાના ઈ મુગટ પાતી સતીની સોંપી ये तो पकाई पकड़ गढ़ना राज तो पकाई पकड़ गढ़ना राज
કાશીની વાટે જતા પહેલા દેવતાઓને કસુંબા પાતો જોઉં, કારણ કે હું અહીંથી ગયા પછી પાછળથી રાજની અંદર કસુંબા ઘોડાય કે ન ઘોડાય, માટે આજે પહેલા અને છેલ્લા કસુંબા દેવતાઓને પાતો જોઉં. આજે પહેલું એક કસુંબો ગણપતિ દાદાને કરું.
પાયા મને પણ એક કસુંબો પાતા જાઓ. ભલે કવિરાજ આવી નવી મોજ રાજની અંદર કરતા રહેજો. આજે ભજ કવિરાય તમને પાવો પ્રેમથી પેલે જોયા પ્રેમથી પેલે જોયા ભજ કવિરાય તમને પાવો આજે કસુંબો લાયે યમાને પાયો. પ્રેમેથી પીલે સુયા જ પ્રેમેથી પીલે સુયા આજ મોર કસુંબો લાયે યમાને રે પાયો. વાહ કવિરાજ વાહ. લાવ લાવ દેવતાઓને કસુંબા પણ પાયા અને હું કાશીની વાટે ભોળાનાથનું તપ કરવા નીકળી જઉં છું. આજે કાશીની વાટે રે અજમલ ચાલિયા રે કરવા સંપૂર્ણ રે તપ મેળવા પુત્રના વરદાન કાશી દેવાટે અજમલ ચાલિયા રે. વાણિયા રે તોરે રૂવે તારણ માય તોરે તોવે તારણ માય કાશે એવા રે અજમલ ચાલિયા રે. અને બે ઘડી સમાધિમાં બેસો. ચાલી ચાલીને થાક્યો છું અને ઘોર જંગલ આવી ગયું છે. સામે કોઈ દેવળ દેખાતું હોય એવું લાગે છે.
ત્યાં જઈને પૂછ્યું કે હે કોઈ હશે તો તેને પૂછીશ કે આ શેનો દેવળ છે. અરે છે કોઈ હાજર? અરે અહીંયા તો પૂજારી હોય જ ને. અરે પૂજારી, આ દેવળ શેનું છે? અરે આ દેવળ તો પથ્થરનું છે. અરે એમ હું નથી કહેતો. આ દેવળની અંદર ક્યાં ભગવાન છે? કોનું દેવળ છે? કોણ ભગવાન બિરાજમાન છે? અરે આ દેવળની અંદર ભોળાનાથ બિરાજે છે. અરે મારે ભોળાનાથનું તપ કરવું છે, માટે મને અહીંયા બેહવા દેશો? અરે તમારે તપ કરવું હોય તો સામે ગંગા નદી જાય છે, એમાં નાવા જવું પડે. અરે પૂજારી, હું હમણે ગંગા સ્નાન કરીને આવ્યો છું. ના ના 100 મહિનાથી એને ના એવું લાગે મને. જંગલમાં રખડી રખડી નાવો ના આવો. ભલે જેવી તમારી મરજી. આજે ગંગા બે કાંઠે અજમલ ચાલિયા રે. કરવા ગંગાજીમાં સ્નાન કરવા, ગંગાજીમાં સ્નાન, ગંગા ને કાંઠે રે અજમલ ચાલિયા રે. આજે ગંગાજીના નિરખડ વહી રે રહ્યા. સ્નાન કરે કોકણગઢનો રાય, સ્નાન કરે કોકણગઢનો રાય, ગંગા તારે નિરખડ વહી રે રહ્યા. અજમલ આવ્યા રે. અરે જોગી મહાત્મા, હું સ્નાન કરીને આવી ગયો છું, તો મને તપે બેસવાની રજા આપો. અરે તમે સ્નાન કરવા ગયા ત્યારે તમારા માટે આસન લગાવી દીધું છે. ભલે. શિવ નારાયણ 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 ઘણો સમય થઈ ગયો, જય ઝઘડો નથી જોયો, તો લાવ મારી સમાધિ ચડીને જો કહી ગયો ચા જામ્યો. જો મારું પગનું કદમ ફરકે તો પાતાળ લોકમાં જઈને કહેજો કરો. જો મારું શરીરનું અંગ ફરકે તો પૃથ્વી લોકમાં જઈને કહેજો કરો. અને જો મારી માથાની ચોટલી ફરકે તો ઇન્દ્ર લોકમાં જઈને કહેજો કરો. નારાયણ નારાયણ. આહા, મારી માથાની ચોટલી ફરકી નથી ઇન્દ્ર લોકમાં જઈને કહેજો કરો. શ્રી નારાયણ નારાયણ નારાયણ.
તારા માથાનો માનવી પાપ કરી રહ્યો છે. જાણે છે ઇન્દ્ર કોણ છે? શિવ નારાયણ 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 ઇન્દ્ર મારી ઇન્દ્રપુરી છ વર્ષથી ડોલની છે. અરે ઇન્દ્ર કોનો તપ કર્યું છે? અરે ઇન્દ્ર આમ ક્રોધ કરે કઈ ન થાય. આમ ક્રોધ કરે શું થાય? તમારે ઇન્દ્રપુરી કોઈ પૃથ્વીલોકનો માનવી જોતવી લેવા માંગે છે. નહીં તમારી જોતવી જ લેશે. તમારા ધનુષ માળાનું ધારતી મસ્તક રખું નાખું. આજે ધનુષ માળે હાથ ધરે. આપ જાણતા નથી મારી છોછા માથે ઇન્દ્રપુરી ડોલીની છે. કોનો તપ કર્યું છે? મારે ઝડપી જવાબ આપો, નકર હું ઝડપી મસ્તક ગુનાવું છું. અરે ઇન્દ્ર રાજા, આટલું બધું તમે કરતલો કરો. લાવ આમાં પસવીને જાણતો લાય મારા ભાઈ વિષ્ણુને જ બોલાવું. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો ઇન્દ્રપુરી મોજાર આવજો ઇન્દ્રપુરી મોજાર એ બોલાવે વિષ્ણુ આવજો રે. આજે બ્રહ્મદેવ બોલાવે વિષ્ણુ અત્યારે મને શા માટે બોલાવ્યું? અરે ઇન્દ્ર રાજા બોલાવે. અરે અત્યારે મને શા માટે બોલાવ્યું? જાણતા નથી મારી ઇન્દ્રપુરી છોછા માથે ડોલીની છે. આપ કોણ તપ કર્યું છે? મને ઝડપી જવાબ આપો, નકર એને ઝડપી મસ્તક હેઠું નાખું છું. નહીં ઇન્દ્રદેવ, આટલો બધો ક્રોધ કરો. ક્રોધ કરવાથી સારી શક્તિનો નાશ થાય છે. તે જે હોય તે મને સમજી શકો. આજે આકાશ પતાળ દાડો કાકારો રે. આજે આકાશ પતાળ દાડો
ઇન્દ્રદેવ આટલો બધો ક્રોધ કર્યો લાવ જાણું તો શું પણ લાવ મારે શિવશંકરના મુખેથી સાંભળ્યું છે આજે વિષ્ણુ બોલાવે શંકર આવજો હવે જો ઇન્દ્રપુરીનો દ્વાર આવજો ઇન્દ્રપુરીનો દ્વાર વિષ્ણુ બોલાવે શંકર આવજો શંકર પાર્વતીની જોડી શંકર પાર્વતીની જોડી આયો પવન નો ઝોલો હરિશંકર આયો પવન નો ઝોલો હરિશંકર દેવો ન દુકડા ભાંગે રે લરી લરી લાગુ તમને પાય હરિશંકર લરી લરી લાગુ તમને પાય રે અરે વિષ્ણુ શું બોલાવવાનું કારણ? તમને ઇન્દ્ર રાજા બોલાવે છે અરે ઇન્દ્ર રાજા શું બોલાવવાનું કારણ? કાઈ લોકના નાથ આપ જાણતા નથી મારી ઇન્દ્ર પર છોછા માથિયા ડોલીની છે મારા તપ કરી છે કાળા માથાના માનવી મને ઝડપી જવાબ આપો કે ધરતી મસ્તક કાઢી નાખું છું ના ના ઇન્દ્ર એ તારા ઇન્દ્રાસન માથે નથી બેઠા. એ પોકળગઢનો રાજા અજમલ એના શેર ભાટીની કોટ છે તે તી માટે બેઠા છે. ઇન્દ્ર જાવો ઇન્દ્ર પોરે મોદાત ઓ તીર ઇન્દ્ર જાવો ઇન્દ્ર પોરે મોદાત તપના આપીને પીને
રાતે હોજે પાર્વતી ચાલ્યા કૈલાસ પૂરી બોજા ધીરે હો પાર્વતી ચાલ્યા કૈલાસ પૂરી બોજા ઓ ધીરે સપનાયા પીરે સ્વામી વેલાયા આવજો રે હોને લાલા અજમરા જાત મારું તપ કરે છે તો એમને હું દર્શન આપું પણ સપના રૂપે આપી દર્શન એને જોઈતા મેકલું ગળતી છે માં જમરાજ ઓ ધીરે ગળતી માં જમરાજ સપના આપુરે અજમર રાય કે હોજે થોડા ભૂપ તમે છોડો રે બનકાર ઓ ધીરે ભૂપ તમે છોડો રે બનકાર તમે રે એ જાઓ રે રાજમાં દ્વારિકા હોજે તમે દ્વારકા જાઓ દ્વારકાનો નાથ જરૂર દુઃખ ભાંગશે અરે પુજારીજી આજે તપની અંદર બેઠો હતો ત્યારે ભગવાન ભોળાનાથ આવે અને મને સપના આપ્યા અરે હું તો કાયમ સમાધિમાં બેહું, મને કોઈ સપના ન આવ્યા. અને ખરેખર મહારાજ આજે મને સપના આવ્યા હતા. અરે તમને કેવા સપના આવ્યા મને કહી સંભળાવો. અરે મહારાજ ભગવાન ભોળાનાથ આજે કડી કાળની અંદર આવી અને મને દર્શન દીધા. અરે અજમલ રાજા તમે સવાસેરના લાડવા લઈ અને જળ જમના ઝાડે કે લઈ ભગવાન દ્વારકાધીશના ચરણે જાઓ જેથી કરી ભગવાન દ્વારકાધીશ તમારા દુખડા ભાંગશે. ભલે અજમલ રાજા જાઓ, તમારા સપના પૂરા થાય. અરે દ્વારકાધીશ આજે મારવાડની ધરતી ઉપરથી તમને જમાડવા માટે આવ્યો છું. માટે હે પ્રભુ મારો થાળ જમો. લ્યો પ્રભુ પ્રેમથી મારો થાળ જમો. અરે વાલા કેમ મારો થાળ જમતા નથી?
કારણ કે આ મૃત્યુ લોકના માનવી તો મેળા મારે પ્રભુ તેમાં તમે મારો ઠાર નથી જમતા ને હું વાંચ્યો છું તે માટે મારો ઠાર નથી જમતા ને હે દ્વારકાધીશ હું તમને જીદ કરું છું હે મારા વાલા આજે પ્રેમથી તમને જમાડવા આવ્યો અહીં અમથો નથી આવ્યો અરે ઘોડાને તું મને પહોંચો તો મને સપનું આવ્યું છે. માટે પધારો પ્રભુ પોકરણ ગઢથી અજમલ રાજા આવ્યા હે મારા વાલા કદાચ આ મૃત્યુ લોકનો માનવી હોય અને વાંજ્યાના હાથનું ન ખાતો હોય આજે મને એવું લાગે છે કે પ્રભુ પણ આમાં ભેદભાવ રાખતો લાગે લા આમ નહીં જમે મારો પ્રભુ ચાડ જમના કેરી ચાડનો ભાગ અરે લાડુ કેના ઘા કરો જડ જામનાની કાળીના ઘા કરો છો અરે લાડુ તો મારા જેવા બાવા ખાય આ તો પથ્થરની મૂર્તિ છે પથ્થરની અરે મહારાજ તો સાચા ભગવાન ક્યાં છે સાચા ભગવાન જો હોય તો ચાલો મારી સાથે દેખાડું તમને આયા આ પૂજારી ઘોડાની લાલચ જોઈ આ લાડુનું લાલચ જોઈ આજે મને આ સમંદરની અંદર ફેંક્યો અરે હવે હું શું કરીશ લાવ ભગવાનને શરણે આ પાપી રે પૂજારી મુજને સમુદ્રમાં ફેંકો આજે મારા પ્રભુએ આહા સામે કોઈ નગર દેખાઈ રહ્યો છે લાવ લાવ પણ ઘટના આડે જઈ અને પણિયાળીને પૂછા કરું કે કયું નગર અને કોણ રાજા છે ઝોકે
પાછા હોત તો આહા જોની જગત આખું જોગી બની જાય પણ જીની હાલતી એ મારે ધોની નિસરે આહાર રે તો ભગવાન પેરેલા ભૂતરા તો કાનુડા તારી બોરલી અને વાલીડા મારા ચિતડે ચોટી જ ગઈ એ તો આવી કેલી કરી આવી ગોકુળની ગોપીઓ ગોપીઓ યારે મારી નીંદરાય વેરાણ થઈ સખી સાહેબ પાણી ભરતી હોય અને રાશન પીઓ તો કેવા રાશન હોય એ હિરલની કાંઠે સાઈબા એ જોઉં તારી વાટડી તો ના આવે તો મળવા દૂરે મારી એકલી જોઈને કલચેડી રે એકલી જોઈને કલચેડી રે ગઈ તું દાન
દઉં યશોદાન કાનમાં. છોડી કાન હાલતો તા, મારો મારગડો છોડી કાન હાલતો તા, પછી કહી દઉં યશોદાન કાનમાં. તલાવડી મોર પાણી ગયા પાણી બધાને જોયું સાહેબો. હાલી હું તો લાગે નજરો તારી ભોલે જહાડી નામે હો પાણી ગયા પાણી બધાને જોયો સાહેબો. પાણી બધાને જોયો સાહેબો. પાણી બધાને આ પાદરની પણ હારી દુશ્મન બેન જો સરસ બેન લાવો દ્વારકાની અંદર જઈ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી. અરે આજે અહીં તો મારા વાલાની દ્વારપાળો ચોકી કરી રહ્યા છે. હવડી રે વાલાની ચોકીઓ કરે છે. માટે મને અંદર જવાની રજા આપો. અરે પ્રભુ, મૃત્યુ લોકનો માનવી આપણને મળવાની રજા માંગે છે. હરે કરુણજી, એ તો મારું લાડીલું અને પ્રેમી ભક્ત છે, તો તેને અંદર આવવાની રજા આપો. અરે તમે અંદર આવો. આહા, કદાચ મૃત્યુ લોકનો માનવી હોય, કાળા ધોળા કર્મ કરતો હોય, કર્મને આધીન કદાચ દુઃખી હોય, પણ આ તો ત્રિલોકનો નાથ, તારણહાર, પાલનહાર મારા પ્રભુની સેના દુઃખ હોય. આજે લમણા માથે મને પાટો બાંધ્યો. લાવ મારા પ્રભુને પૂછી દઉં શેના પાટા બાંધ્યા. આયા તારે પાટા રે વાલા તમે સેના રે બાંધ્યા છે.
હવે પછી નહીં કરે ભૂલ, નહીં કરે ભૂલ. આટલો ગુનો મારું માફો કરો. હરે ભક્ત અજમલ, આટલા કષ્ટો વેઠી અને અહીં આવવાનું કારણ અરે પ્રભુ, આપ તો સર્વે જાણો જ છો. અરે આપ તો તણકી જાળો, મણકી જાળો, જાળો ચેતકી ચોરી, જેના હાથમાં જન્મ મરણની દોરી. હે વાલા, શા માટે મને પૂછી રહ્યા છો? હરે ભક્ત અજમલ, જાણો છતાં મારા ભક્તના મોઢે સાંભળવા માંગુ છું. અરે પ્રભુ, મારે ઘેર સવા માઠની શેરની ખોટ છે. અરે પ્રભુ, તે માટે તમારી પાસે આવ્યો છું પ્રભુ. આજી લડાલીનું એક પુષ્પ આપો. એ સેવા તમે કરો નવ નવ માસ, સેવા તમે કરો દિવસ ને રાત. લડાલીનું એક પુષ્પ આપો. હરે ભક્ત અજમલ, હજી શા માટે અટકાવશો? કારણ કે ભક્તને આધીન ઉદરો હું આજે તમારા માથે પ્રસન્ન થયો છું. તો જે તમારે માગવું હોય તે માગો. અરે પ્રભુ, બાર ગામની અંદર આજે રાક્ષસ ભૈરવા રાક્ષસનો ત્રાસ વધી રહ્યો છે. હે પ્રભુ, બીજો પુત્ર હોજો તો તમારા જેવો થાય. આજે લડાલીનું બીજું પુષ્પ આપો. એ પુષ્પને પારણીએ પધરાવો, પુષ્પને પારણીએ પધરાવો. લડાલીનું બીજું પુષ્પ આપો. આજે પિતા રે તમે ને પુત્ર અમે રે થાશું. એ સત્ય રહજો મારા વચન, સત્ય રહજો મારા વચન. પિતા રે તમે ને પુત્ર અમે રે થાશું. આજે રતન કઠોરો વીર કેડીઓ આપો. એ આપો તમને અભય વચન, આપો તમને અભય વચન. રતન કઠોરો વીર કેડીઓ આપો. અરે મારા વાલા, તમે વચન તો આપ્યું, પણ તેની ખાતરી શું મારા વાલા? હરે ભક્ત અજમલ, મારો અવતાર થશે તો પણ તેની નિશાની જરૂર હશે. માટે તમને સાંભળો. આજે કુમ પગલા પડે રંગ મેલા મારે.
દુર્લભ છે. માટે હે પ્રભુ, મારી એવી ઈચ્છા છે કે તમે તમારી રાસલીલાનું મને દર્શન કરાવો. ભલે ભક્ત અજમલ તમને મારી રાસલીલાના દર્શન કરાવું.